નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડભોઈ નગરપાલિકાના કાર્યશીલ યુવા પ્રમુખ બિરેન શાહ ડભોઈના નાગરિકોની સુવિધા માટે અથાગ પ્રયત્નો કરી ડભોઈની જનતાને સુવિધા પૂરી પાડવામાં અગ્રેસર છે। ડભોઈ શહેર તેમજ તાલુકાના નાગરિકો માટે પીવાના પાણીની ટાંકીઓ કે જે છેલ્લા ઘણા વર્ષોથી સફાઈ થઈ નથી તે ટાંકીઓનું આજ રોજ બહારથી તેમજ અંદરથી સફાઈની એજન્સી બોલાવી ટાંકીઓની સફાઈ કરવામાં આવી, જેમાં ડભોઈ ડેપો, મહુડી ભાગોળ ટાવર બજાર તેમજ વડોદરી ભાગોળની ટાંકીઓની સફાઈ નગરપાલિકાના પ્રમુખ દ્વારા ખડે પગે ઊભા રહીને કરાવવામાં આવી। બ્યુરો રિપોર્ટ આબિદ હુસેન, ડભોઈ। ડભોઈ સ્વચ્છ રહેશે તો લોકો પણ સ્વચ્છ રહેશે એવું કહેવાય છે, જેના ભાગરૂપે આજે ડભોઈ નગરની નગરપાલિકા હસ્તકની પાણીની ટાંકીઓ ડેપો, વડોદરી ભાગોળ, ટાવર ચોક અને મહુડી ભાગોળની બહાર જે આવે છે એને સફાઈ કામગીરીની એજન્સીને બહારથી બોલાવીને મેં કામગીરી કરાવી છે, જેમાં વર્ષો પછી આની સફાઈ થઈ છે। જે ખાસો અંદર ગંદકી જોવા મળી છે। જે લોકો આ પાણી ગામડાની પબ્લિક જે આવે છે, વેપારી, એ લોકો આ પાણી પીવે છે ને એનાથી કેટલું લોકોને નુકસાન થતું હશે એ દેખાઈ રહ્યું છે। એટલે નગરપાલિકાની પ્રાથમિકતાને ધ્યાનમાં લઈને આ ટાંકીની સફાઈની કામગીરી આજે હાથ ધરી છે ને 3 ટાંકી સફાઈ થઈ ગઈ છે અને 4થી ટાંકી બાકી છે, એનું હમણાં પછી સફાઈ કરવામાં આવશે।